આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર અને સિલક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે મલ્ટી આરોગ્ય કેમ્પ રાખવામાં આવેલો છે, જેમાં પ્રાઇવેટ હોસ્પિટલના હાડકાના ડૉક્ટર, ચામડીના ડૉક્ટર, ગાયનેકોલોજિસ્ટ અને ફિઝિશિયન્સ આવવાના છે. અને આ જે ડૉક્ટર્સ છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુરના વિસ્તારમાં જેટલા પણ લાભાર્થી છે એ તમામને સેવા આપશે. ઉપરાંત સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે અનેક જાતની સેવાઓ આપવામાં આવે છે, જેમાં સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક મલ્ટી વોર્ડ બનાવવામાં આવેલો છે, જેનો અમે દર 3 મહિને બ્લડ ડોનેશન કેમ્પમાં તથા વોર્ડ મિટિંગ્સ રૂમ્સ અનેક રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે. બીજું, જ્યારે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુર ખાતે દવાઓ ઉપલબ્ધ ન હોય ત્યારે અમને સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી એ દવાઓ પણ આપવામાં આવે છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મુજપુરના સબ સેન્ટર એકલબારા ખાતે પેવર બ્લોકની પણ કામગીરી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જનની જનેતા પ્રોગ્રામ અંતર્ગત જેટલા પણ એએનસી બહેનો છે એમને આયર્ન સુક્રોઝ ઇન્જેક્શન્સ, નોર્મલ સલાઇન્સ અને ફેરિક કાર્બોક્સી માલ્ટેઝ ઇન્જેક્શન્સની પણ જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપવામાં આવે છે. એ સિવાય આ પ્રોગ્રામ અંતર્ગત દરેક એએનસીનું લોહીની તપાસ કરવાની હોય છે, જેમાં લોહીના ટકા જાણવા માટે HB સ્ટ્રીપની જરૂરિયાત હોય. તો એ HB સ્ટ્રીપ 50 રૂપિયાની જે બહારથી આવતી હોય છે, તો એ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ અંતર્ગત CSR થ્રુ અમને આપવામાં આવેલ છે. બીજું કે સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમે સક્ષમ પ્રોજેક્ટ પણ કરી રહીએ છીએ. સક્ષમ પ્રોજેક્ટમાં જે પણ દિવ્યાંગો છે તો જેને જે પણ સાધનિક સહાયની જરૂરિયાત હોય તો એ પણ CSR થ્રુ સિલોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ દ્વારા કરવામાં આવેલ છે, જે ખૂબ જ સરાહનીય છે. અને અમે આશા રાખીએ છીએ કે સિલોક્સ ઇન્ડિયા દ્વારા આ અવિરત પ્રોગ્રામ્સ ચાલતા રહે. થેન્ક યુ.